સુરત સાયબર ક્રાઇમની ટીમે એમપીમાં રેડ કરી હતી। આ રેડ દરમિયાન 9 જેટલા યુવાનો ડિજિટલ લૂંટ કરતા ઝડપાયા છે। સુરત સાયબર ક્રાઇમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવનના ફ્લેટમાં દરોડા પાડ્યા ત્યારે દ્રશ્ય ચોંકાવનારું હતું। એક જ નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરી 9 જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। પોલીસ અંદર પ્રવેશી ત્યારે 2 આરોપીઓ નિરાતે ઊંઘ કરતા હતા, જ્યારે અન્ય આરોપીઓ લેપટોપ અને મોબાઈલ પર મશગુલ હતા। આ ગેંગે સુરતના એક નિવૃત્ત રેલવે અધિકારીના જીવનભરની કમાણીના 6 લાખ રૂપિયા એક જ પડમાં શેરવી લીધા હતા। ગયા વર્ષમાં 30 નવેમ્બરના રોજ એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા। એમાંથી 20 લાખ રૂપિયાની એફડી કરાવ્યા પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક એકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો ડિવિઝનલ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમે આપશો તો પછી તમારો પેન્શન એક્ટિવેટ થઈ જશે। તો એમ કહીને એમને એક ડિજિટલ લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે રીવા મધ્યપ્રદેશ ખાતેથી સાયબર ફ્રોડ આચરતી એક મોટી ગેંગને ઝડપી પાડી છે। પશ્ચિમ રેલવેના નિવૃત્ત મિકેનિકલ ફીડર જેમની પાસેની પેન્શન યોજના ચાલુ કરવાના બહાને 8,12,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। આરોપીઓ ડીઆરએમ ઓફિસના નામે ફોન કરી બનાવટી લિંક મોકલી મોબાઈલ હેક કરી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા। મિર્ઝાપુર, એમપી અને યુપી અને રીવા ખાતેથી 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી, જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાળી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા। પછી એને પકડવા માટે આપણી ટીમ અહીંથી રીવા ખાતે રીવા ગઈ તો પછી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે એ મિર્ઝાપુર જતો રહ્યો। પછી આ ઓપરેશન લાંબુ ખેંચાઈ ગયું અને અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલ્યું, જેમાં મુખ્ય આરોપીને મિર્ઝાપુરથી ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આ મામલો સામે આવ્યો। પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ ગુલફામ, અભિનવ પાંડે, સમીર, ધર્મરાજ વિશ્વકર્મા, આદિત્ય સહાની, આફતાબ, તોકીફ અલી, શાહનવાઝ અને પ્રાંશુ પાઠક નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ betbook247.com નામની વેબસાઇટ દ્વારા સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવતા હતા અને ફ્રોડના પૈસાનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હતા। આ ફ્રોડના મુખ્ય આરોપીઓ ચેતન અને શુભ ઉર્ફે બજરંગ બલી હોવાનું સામે આવ્યું છે। પોલીસના દરોડા દરમિયાન 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 51 ડેબિટ કાર્ડ, 13 સિમ કાર્ડ અને 23 પાસબુક મળી આવી છે। કે રીવામાં એક ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે। પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે। આરોપીઓના 391 બેંક એકાઉન્ટ્સ દ્વારા દેશભરમાં આશરે 19 કરોડ 24,47,000થી વધુનું સાયબર ફ્રોડ થયાનું ખુલ્યું છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા અકાઉન્ટની વિગત મળી આવેલ છે, જેમાં 119 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે કે લોકો ખરેખર પૈસા કોને મોકલતા હતા અને એમને। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।